પરંતુ દર્શક મિત્રો, જો તમે પણ ગોળ ખાવાના આદી છો તો આ ગોળ સાથે ફક્ત એક વસ્તુ એડ કરી દો, જેનાથી તમને ઘણા બધા ફાયદા તમારા શરીરમાં જોવા મળી જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ખાધા પછી અથવા દિવસમાં એકવાર તો મીઠાઈ ખાવાનું જોઈશે જ. ઘણા બધા લોકો મીઠાઈને સ્કીપ કરીને ખાંડના ફૂંકા પણ મારી જાય છે, તો ઘણા એવા પણ હશે કે જે ચાલતા ને હાલતા ગોળ ખાવા માંડશે. હવે દિવસ હોય કે રાત, એકવાર તો ગોળ ખાવાનું જોઈતું જ હશે. પરંતુ દર્શક મિત્રો, જો તમે પણ ગોળ ખાવાના આદી છો તો આ ગોળ સાથે ફક્ત એક વસ્તુ એડ કરી દો, જેનાથી તમને ઘણા બધા ફાયદા તમારા શરીરમાં જોવા મળી જશે. ચલો વાત કરીએ કે તમે ગોળ તો ખાઈ જ રહ્યા છો, પરંતુ એની સાથે એવું તો શું ભેગું કરીને ખાવું જોઈએ કે જેનાથી શરીરને લાભ થઈ શકે. મિત્રો, શિયાળામાં જો તમે ગોળ ખાઈ જ રહ્યા છો તો એની સાથે ચણા ખાવાનું શરૂ કરી દો. જો તમે ગોળ અને ચણા ખાઈ રહ્યા છો તો એનાથી તમને અઢળક ફાયદા મળી શકે. હવે ચાલો જાણીએ કે એવું શા માટે. દર્શક મિત્રો, ગોળ ચણા તમે ખાઓ છો તો આમાંથી તમને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. હવે આ ગોળ ચણામાંથી જે તમને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળ્યા તે તમારા શરીરે લાંબા સમય સુધી ઉર્જા રાખવામાં પણ મદદ કરે છે. હવે આ વિષય પર આયુર્વેદ નિષ્ણાંત જણાવે છે કે શિયાળામાં ગોળ અને ચણા ખાવાથી શરીરને ચોક્કસ તત્વો મળે છે. તમારા શરીરમાં ગરમી જળવાઈ રહે છે. હવે આ ઠંડા વાતાવરણમાં લોકો સરળતાથી શરદી અને ઉધરસનો શિકાર બનશે. હવે તમે જ્યાં જોશો ત્યાં લોકો તમને છીંકતા અને ખાંસતા જોવા મળશે. હવે આયુર્વેદમાં ગોળ અને ચણા ખાવાની સલાહ અપાય છે. ખરેખર તો આ ગોળ અને ચણા આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. હવે આપણે જે ગોળ ખાઈ રહ્યા છે એમાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સહિત ઘણા બધા પોષક તત્વો રહેલા છે. હવે આને સિવાય ચણામાં કેલ્શિયમ પણ ભરપૂર છે અને આયર્નનું સેવન કરવાથી તમારા શરીરમાંથી એનેમિયા દૂર થઈ જશે. હવે જો તમે ગોળ અને ચણા બંનેનું સેવન કરો છો તો તમારા હાડકાં અને સ્નાયુ મજબૂત થાય છે, કારણ કે ગોળમાં કેલ્શિયમ છે અને ચણામાં પ્રોટીન જે આપણા સ્નાયુને મજબૂત બનાવવાનું કામ કરશે. હવે આનો અર્થ એ થઈ ગયો, જો તમે શિયાળામાં દરરોજ જ ગોળ અને ચણાનું સેવન કરો છો તો તમારા શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે એમ છે. હવે જો તમને હાડકાં સંબંધિત સમસ્યા હોય તો પણ તમે આ ગોળ ચણાનું સેવન કરી શકો. અને શિયાળાની ઠંડીમાં જો તમે ગોળ ચણાનું સેવન કરશો તો શરીરને પણ અંદરથી ગરમી મળી રહેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.